નમસ્કાર. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે અને છેલ્લા કેટલાય દિવસથી તમે જગદીશભાઈને એ આક્રમક અંદાજથી સાંભળતા જ હશો ટીવી પર, ડિબેટ્સમાં અને બધી જ જગ્યાએ. મૂળ વાત શું છે, આજે કયા વિષય પર વાત કરવી છે, સંક્ષિપ્તમાં એ પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે જુનાગઢનો વિવાદ, સત્તાધારનો વિવાદ અને જે રીતના સાધુ સંતો મેદાને આવ્યા એના પછી પત્રકારોને એમને ચેલેન્જ કરી કે પત્રકારોને જે સવાલ પૂછવા હોય એકવારમાં પૂછી લો અને અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ. ત્યારે જુનાગઢમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને ન્યૂઝ રૂમના જે પત્રકાર છે કિશનભાઈ અને દીક્ષિતભાઈ, ત્રણેય જણા ત્યાં હાજર હતા. બાપુને બધા જ સવાલો પૂછ્યા અને પછી અંત સુધી જો તમે આખો સંવાદ જોવો તો તમને ખબર પડે કે જે સવાલો હતા એના જવાબો મળ્યા કે કેમ. મારે આખું જ સમજવું છે, કાર્યક્રમ વિશે પણ સમજવું છે અને સાથે જ કે અત્યારે એ સમય કેમ આવ્યો છે કે સાધુ સંતોએ મેદાને આવી અને પત્રકારોને ચેલેન્જ આપવી પડે અને અહીંયા સુધી મેદાને આવવું પડે. જગદીશભાઈ, પહેલો સવાલ એ છે કે સાધુ સંતો જેને આપણે એવું માનીએ કે બધાને એવું સલાહ આપણે આપે કે ઝઘડા નથી કરવાના, સંપમાં રહેવાનું છે અને એ બધા ગાદી માટે ઝઘડે ત્યાં સુધી ઠીક છે, પણ હવે એ ત્યાં સુધી આવે બાબત કે એમને પત્રકારોને ચેલેન્જ આપવું પડે. જુઓ પાયલબેન, આપણે જેને સાધુ માની બેસીએ છીએ પેલી વાત તો એ આપણી થોડીક ભૂલ છે, અથવા તો આપણે આપણી પ્રથા છે. ભગવું લુગડું પહેર્યું એ સાધુ એવું આપણે માની લઈએ, કારણ કે એનો કોઈ ક્રાઇટેરિયા નથી, માપદંડ નથી. અને આપણા એટલા બધા વલોપાત ને દુઃખ હોય છે સાંસારિક લોકોના કે આપણે માનીએ છીએ કે ડૂબતો માણસ જેમ તરણાનો સહારો લે એમ લાગે કે ન કરે નારાયણને કોઈ સાધુ હાથો ભટકી જાય ને આપણા કઈક પુણ્ય ખોલાવી દે તો આપણે થોડીક વ્યાધિમાંથી ઓછા ઉતરી જઈએ. એટલે આપણે બધાને સાધુ ને સંત એવો શબ્દ આપી જ દઈએ છીએ. હાલાકી તમે જેમ કીધું તેમ ખરેખર સંતની પેલી વ્યાખ્યા જે છે એ સરળ છે. પેલી જ વ્યાખ્યા સરળ હોય તે સંત. અને સાધુ એટલે કોણ? જે સાદગીમાં માને તે સાધુ. સાદગી એ ઉગ્ર તો થાય જ નહીં. મહાવીર સ્વામી તપ કરતા હતા, એની કાનમાં સુળા ભોકી દીધા એક માલધારીએ કે મારા ઢોર ચારવાનું તમે ધ્યાન રાખજો, હું હમણાં આવું છું. મહાવીર સ્વામી તો તપશ્ચર્યામાં હતા, ધ્યાન જ્યું ની બળદ આડાવડા ભટકાઈ ગયા, કથા છે આપણે વાંચી છે. તો ઓલાએ આવીને ગુસ્સામાં એના કાનમાં સુળા ભોગવી દીધા. મહાવીર સ્વામી જરાય વિચલિત થયા નહીં. પછી ઈસુ ખ્રિસ્ત એને ક્રોસમાં જડી દેવામાં આવ્યા અને આવા હાથમાં બધે ખીલા જડી દેવામાં આવ્યા, જેને હમણાં અત્યારે આપણે બધી એની ઉજવણી 25 ડિસેમ્બર થી 31 સુધી કરી જ રહ્યા છીએ, રાતલ જેને નાતાલ બાતલ કહીએ છીએ. તો એ જડી દેવામાં આવ્યા ઈસુ ખ્રિસ્તને, તો પણ એણે એવી પ્રાર્થના કરી કે હે પરમાત્મા, આ જેણે આ દુષ્કૃત્ય કર્યું છે, જેણે આ અત્યાચાર કર્યો છે, એને પણ તું માફ કરજે. કારણ કે શું કરે છે એની એને ખબર નથી. તમે વિચાર કરો, આને કહેવાય મહાનતા કે ગમે તેવી સ્થિતિમાં પણ એને ક્રોધ ન જન્મે, બલકે કરુણા જન્મે. અને ક્રોધ જન્મે તો શું થાય? જે અત્યારે થવા જઈ રહ્યું છે ગિરનારમાં, તે ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. જ્યારે તમને ક્રોધ આવે છે ત્યારે તમે સમોહા, તમે કોઈ એક વ્યક્તિ, કોઈ એક વિષય ઉપર જ તમને ફોકસ થાય છે ને એ વિષયના વિરુદ્ધના જે કોઈ હોય એ તમને શત્રુ જ લાગવા માંડે. ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ. તમે જયારે એક જ વિષય ઉપર ફોકસ કરો છો અને સામેના તમામ લોકોને અવગણો છો, સામેની તમામ સ્થિતિઓને અવગણો છો, તો સ્મૃતિ વિભ્રમ, તમને ખબર નથી કે સામેવાળો કોણ છે, એનું પણ તમને ભાન નથી રહેતું. સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો. પછી જયારે આ સ્મૃતિનું વિભ્રમ થાય એટલે કે તમને સ્મૃતિ દોષ થાય તો તમારી બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય ત્યારે સત્યાનાશ થાય. ગિરનારની ગોદમાં તમારે પ્રશ્ન જે છે બેન, સાધુ સંતો શું કામ આવવા માંડ્યા? કોઈ સાધુ સંતો જે ગણ્યા ગાંઠા છે બેન, સાંભળી લો. આ બધાએ અમારા મોટા ભાગના કહું છું, એ દુકાન જેને કહેવાય સોશિયલ, આપણે જે મીડિયા છે ને એમાં આ છે ને રિલિજિયન શોપ છે, ધાર્મિક દુકાનો છે.
ધાર્મિક અડ્ડાઓ છે, કેટલાય કહું છું ધાર્મિક અડ્ડાઓ છે. આશ્રમના નામે ત્યાં ગેસ્ટ હાઉસો બનાવ્યા છે. મારા તમારા જેવા જો છેડા અડાડે તો વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે. અને તમે ને હું તો રિપોર્ટિંગ કરવા કે કદાચિત બીજા કોઈ સારા કામે જતા હોય ને આપણે ફેસિલિટી વાઇઝ માંગતા હશું. ત્યાં અનેકો એવા રીઢા લોકો છે જેને ખબર છે કે ગિરનારની ગોદમાં પોલીસની રેડ પડે એમ નથી. અહીંયા દારૂ, ગાંજો, બધું શરાબ, શબાબ ઇત્યાદિ બધું જ થઈ શકે એમ છે. અને બાકાયદાના ભાડા લે છે આ પાપી લોકો, જેને આપણે કંકર એટલા શંકર કરીએ. ગિરનારમાં એમ કહેવાય કંકર એટલા શંકર. એને અભડાવવા માટે થઈને એક આખી જમાત એ અડ્ડો જમાવીને બેઠી છે. હવે શું થયું છે, એને ખણખોજ શરૂ થઈ, એકબીજાના કારનામાં બહાર આવવા માંડ્યા. એટલે આ લોકો જીવ ઉપર આવી ગયા કે આપણું સર્વસ્વ લૂંટાઈ જશે. જે આપણે પ્રપંચો કરી, પ્રોપરગેન્ડા કરી, ઉલ્લુ બનાવી, ભાવિક ભક્તોને આંખે આડા અંધશ્રદ્ધાના ચશ્મા પહેરાવી અને જે આલિશાન મહેલો ખડકા છે એના થકી એના જે રાજકીય સામાજિક તાણા વાણા જે ગોઠવાણા છે આ બધું તિત્તર બિત્તર થઈ જશે જો આવા કોઈ ખણખોદિયા મીડિયા મેનો આવી અને તલસ્પર્શી અને તટસ્થ રીતે તપાસ કરશે તો બધું જ સત્યાનાશ થઈ જવાનું છે. કોઠી ધોવાશે અને કાદવ નીકળવાનો. એટલે આ લોકોએ બુદ્ધિપૂર્વક શું કર્યું, ભાઈ મહેશગીરી બાપુએ મીડિયા ટ્રાયલ રાખી. મીડિયા ટ્રાયલ કારણ એવું છે કે કદાચ એમાં એ હારી જાય તો હું કોઈ એને સજા આપી શકું એમ તો છું નહીં, અને જીતી જાય તો ડિંગ ડિંગ કરીને ગામ આખામાં કેવા થાય, બોલો હાલો શામજી ભગત જીત ગયા, શામજી ભગત જીત ગયા. આ એની સ્થિતિ હતી કે એના જે અંધ ભક્તો અથવા તો કટ્ટર સમર્થકો, અને આપને કહી રાખું આ બધા સાંભળતા હોય એને પણ કહી રાખું, અત્યારે તમે ને હું જેને કટ્ટર સમર્થક કહીએ એ શું છે ખબર છે? એ કટ્ટર સમર્થક એને ખબર છે કે સ્વામીમાં કેટલો દાગ છે છતાં એ એના છે. તમે જુઓ કટ્ટર સમર્થક એટલે કેવું, એ ભોળા નથી, એ બિલકુલ કોઈના બહેકાવામાં નથી આવ્યા. એને કાલ સવારે ખબર પડે કે બાપુને 2 પત્ની સાથે કે 4 મહિલાઓ સાથે આવા જેને કહી શકાય કે અજુગતા સંબંધો છે તોય એને વાંધો નથી. એમ કહું એને કટ્ટર કહેવાય. એને વાંધો જ નથી. શું કામ? એને બાય પ્રોડક્ટમાં રસ છે. બાય પ્રોડક્ટ એટલે આડઅસરમાં. આમાંથી મને શું મળે? કારણ કે લાખો કરોડો રૂપિયા આવે, કોઈ હરામ બરોબર કોઈ જાતનો હિસાબ કિતાબ હોય તો હિસાબ હોય બધા ઊંધા જતા હોય છે. બાકી જે પૈસા આવે છે ત્યાં ધરવા વાળા કોણ જોવા જાય છે કે ત્યાં શું છે? એક આઈના સાથ તો टूट गया, खुद से अगर शर्मा हो तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या, કોઈ નહીં, પોતે જ છે. આસન જમાવીને બેસી જાય સીતારામ બાપુ, રાધેશ્યામ બાપુ. એટલે ભાઈ ક્યાંથી આવ્યા તમે? કોણ છુઓ? કોણે દીક્ષા આપી? કઈ પરંપરામાં છે? દીક્ષાના માપદંડ શું છે? તમારી દૈનિક ક્રિયા શું છે? તમે કોનો ઉદ્ધાર કર્યો? સંતો એટલે શું? સાધુ એટલે શું? અમારે તમારી સેવા હું કામ કરવી જોઈએ? તમે સંસાર માટે થઈને ઉપયોગી થાય એને સાધુ છે ને. અમે બધા જે કઈ અમારા પરિતાપ જેટલા અમારા હોય એ તમને રજૂ કરીએ. તમે અમારા પરિતાપને તમારામાં સંમિલિત કરી દો અને અમને એટલે કે સમાજને કઈ શુભત્વ આપો, એનું નામ સાધુત્વ. તમે રાતી રાણ જેવા થઈને ફરો, તમે 500, 200, 500 કરોડમાં આળોટો, તમે મર્સિડીઝ ગાડીઓમાં જાઓ, તમે કોકની આ ઉતારામાં ઉતરો, કોકની આ પગલા કરો તો એના કાવડિયા લ્યો છો. ભલે પ્રસાદી કહો કે જે એને તમે નામ આપતા હોય તે મૂળ વાત તો કટકટાવાની છે. તમારી પાસે કોઈ વેદ પુરાણ કે એનું કોઈ જ્ઞાન કે એની કોઈ દૈનિક ક્રિયા નથી. તમે ભક્તોને કોઈ સુવિચાર કે સારા સંસ્કાર આપતા નથી. સત્યાનાશનો પાયો બધા એકબીજાનું જાણે. આખા ગિરનારમાં જેટલા આ લોકો છે એની કહું છું, સારા છે એ ભલે હોય, સારા છે ને વંદન છે, પણ જે કેટલાક લોકો છે બધા એકબીજાનું જાણે છે કે તે મારી જમીન પચાવી પડી, ઓલા આની જમીન પચાવી પડી, ઓલા આનું ખરાબ કર્યું, આને આનું ખરાબ કર્યું, ઓલાને ઘરે દારૂની મહેફિલ હાલે છે, આને ઘરે દારૂની મહેફિલ. એટલે તમને અટાઉથી ખબર તમે અત્યાર સુધી ચૂપ શું કામ રહ્યા? તમારી બેની મિલી ભગત ત્યાં સુધી વાંધો નહીં, એમ પ્રજા જાય જહન્નમમાં, તમે ટેસડા કરો. પણ હવે તમારામાં વાંક પડ્યો, તમારામાં વાંધા પડ્યા, એટલે હવે તમે જો છગનભાઈ ખરાબ, મગનભાઈ ખરાબ, તો તમે અત્યાર સુધી શું કર્યું? તમે બે હોપીને કરતા હતા ત્યાં સુધી તમારો બે નું મિલાપી પરંતુ ત્યાં સુધી વાંધો નહીં. અને અમારા જેવા જેટલા પણ નિર્દોષ લોકો છે, અમારા એટલે આપણા સંસારના જેટલા પણ નિર્દોષ, તમારી જાણ ખાતર પાયલબેન, ગિરનાર એ તીર્થધામ છે
જ્યાં લાખોની સંખ્યામાં બેનું દીકરીઓ પણ એમ માને છે કે અમે તો ત્યાં જઈએ છીએ તો કોઈ મહાન સંતોને મળવા જઈએ છીએ, એટલે એ ક્યારે એના આપણે જેમ હજ પડવામાં કેમ હવે સરકાર કહે છે ને કે ભાઈ પુરુષોને સાથે લઈ જાઓ, પેલા છૂટ નહોતી, પુરુષોની સાથે જવાની મનાઈ હતી ને એવું બધો ડખો હતો, તો હવે કીધું કે ના તમે લઈ જઈ શકો. એમ અહીંયા તો એવું છે ગિરનારમાં તો કે ભાઈ આપણે તો જ્યાં જઈને કંકર એટલા શંકર છે, અને આ ગિરનારની ગુફામાં ફરણા બાપુ ઢીકણા બાપુ બહુ સરસ છે, આમ ને તેમ. આ આખી પ્રથાને કારણે બેન દીકરી ત્યાં રીતસર જેમ આપણે સગાવાળાને ત્યાં મોકલીએ એમ લોકો ત્યાં જતા એકલા પણ. પછી સોરી, પછી એના પછીથી જે દુરાચાર મીંડ્યા થવા, તો દુરાચાર અત્યાર સુધી તમે જુઓ, આ તો હવે આ બધો ડખો શરૂ થયો, અત્યાર સુધી કોઈએ કઈ કીધું. ગિરનાર કેટલા વર્ષથી છે, રાઈટ? એટલા વર્ષથી તમે 2024 ની સાલ બાદ કરો, કોઈ કરતા કોઈએ એકબીજાના કચ્ચા ચીઠા છોડ્યા, અંદરો અંદર સમજી લીધા, અંદરો અંદર ચાલતું જ હતું, પણ એની મિલીભગતની સિન્ડિકેટ પૂરતું મર્યાદિત હતું. એના લાગતા વળગતા નોટરી, એના લાગતા વળગતા વકીલ, એના લાગતા વળગતા પોલીસ, એના લાગતા વળગતા કહેવાતા સમર્થકો, એ બધાની મિલીભગત કે તેની બી ચૂપ મેરી બી ચૂપ, પ્રજાનું જે થવું હોય તે થાય, અહીંયા આવો, અમે આમ ખોટે ખોટે બેસી જઈએ, તમે અમને પૈસા ધરી જાઓ, અમે 2-4 ગળચટ્ટી વાતો કરી દઈએ સાંસ્કૃતિક કે ધાર્મિક. એટલે ઓલા અભિભૂત, કારણ કે બિચારી પ્રજા તો અભણ નિર્દોષ કે આ પ્રકાર અજ્ઞાની હોય, આટલા બધા શાસ્ત્રનું જ્ઞાન તો હોય નહીં, એટલે એ અભિભૂત થઈ જાય, 2-4 સારા મંત્ર બોલ નાખે, ઓહો બાપુ મહાન જ્ઞાની છે. બાપુની કરમ કુંડળી કોઈ જાણતું નથી. એટલે તમને કહું છું કે હવે આ ડખો બહાર આવ્યો છે. કારણ શું છે? આ તો ચોર લોકોની બે જણા ચોરી કરીને આવ્યા, સાંભળજો, ચોરી કરીને આવ્યા પછી બેએ નક્કી કર્યું હાલો આપણે ભાગ પાડી લઈએ. તો ઓલા એ કીધું કે હવે અત્યારે ગણવા બેસીએ તો પોલીસ આવી જાય ને કેટલી વાર લાગે, એટલે કામ કરો ભાગ નથી પાડવો, સવારે છાપામાં આવી જ જવાનું છે કે ભાઈ આટલા રૂપિયાની ચોરી થઈ છે, એમાં આટલી રૂપિયાની 100 રૂપિયાની નોટ, આટલી 500 ની નોટ, આટલા દાગીના, આટલા ઘરેણા, આટલી વગેરે. એ છાપામાં તો બધું આવવાનું જ છે. એ આવશે એટલે માનીને પછી આપણે અડધું તને આપી દે, એટલે બાકીનું અડધું મારી પાસે આવી જાય, બાકી બધું ગણશું તો મોડું થઈ જશે. એમ કરીને એને ગણ્યા નહીં. પછી એક જગ્યાએ અંધારામાં બેઠા, વાડીમાં. પછી વાડીમાં બેઠા પછી એક ભાઈએ બુદ્ધિ, જો બેયના પેટમાં પાપ તો હતું, જે અત્યારે ગિરનારની ગુફામાં આ જ હાલે છે. હવે જે બે પ્રતિપક્ષો છે ને, હવે એના પાપ ફૂટી નીકળ્યા. એટલે ચોરીનો માલ તો હવે ભેગો કરી લીધો હતો, હવે પાપ કેવા ફૂટી નીકળ્યા એ કહું કે બે લોકોએ નક્કી કર્યું, બે ચોરે, કે અંદરો અંદર વ્યક્તિગત એક ચોરને થયું કે હું આને માર નાખું તો બધો હડપ હું કરી શકું, બીજા ચોરને થયું હું આને માર નાખું તો બધો હડપ હું કરી જાઉં. એટલે એક બે બુદ્ધિપૂર્વક શું, બેના પેટમાં તો પાપ, એટલે એમ કીધું ચાલો એક કામ કરો, આપણે પેલા ખાઈ લઈએ, જમી કરવી લઈએ, અંધારું છે, પછી હવાર થાય છાપું આવે એમાં વાંચીને પછી ભાગ પાડ લેવું. તો ઓલા કે વાંધો નહીં હાલો જમી લઈએ કે. એટલે એક ભાઈએ, એક ચોરે શું કીધું બીજા ચોરને કે ઓલા કુવામાંથી પાણી તો લઈ આવ, એટલે પાણી તો પીવું જોશે ને, પાણી લઈ આવ કે. ઓલો પાણી લેવા ગયો, આ પાછળ ગયો, પાછળ ગયો, એટલે એને ખબર હતી કે હું આગળ પાણી ભરી જાય, આગળ ધક્કો મારું એટલે એ મરી જાય એટલે બધો માલ મારો. પણ એ ઓલો જાનારાને ખબર હતી કે કદાચ હું જાઉં ને મને ધક્કો મારે કદાચ, અને હું મરી જાઉં તો આ બધો માલ તો એને મળે ને, એટલે એવું ન થાય. એટલે એને શું કરેલું, એને ખોરાકમાં ઝેર ભેળવી દીધેલું, રાઈટ? હવે અહીંથી ઓલો પાણી ભરવા ગયો એટલે પાછળથી ધક્કો માર્યો, એટલે એ કુવામાં પીડ્યો, મરી ગયો. ઓલો હવે થઈ ગયો નિરાશ, હાશ હવે શાંતિ થઈ, હવે નિરાતે જમી લઉં ને સવારે બધો માલ છે લઈને આરામથી વયો જાઉં. એ જમવા બેઠો હતું જે, એ મરી ગયો. બે પાપી લોકો મરી ગયા કારણ કે બેના પેટમાં પાપ હતું. અત્યારે મહેશગીરી શું કરે છે, મહેશગીરીએ કીધું કે ફલાણો આશ્રમની જગ્યા છે, ગિરીશ કોટેચાએ પચાવી પાડી, રાઈટ? વ્યાસ વાડી કે છે, ગિરીશ કોટેચાએ, આ લેટેસ્ટમાં લેટેસ્ટ વાત કરું છું, અમારી ગઈકાલની ડિબેટ પછીની, એ ડિબેટમાં એને રાવ કરી અને અમે આ છાપ્યું ખબર. એને કીધું ગિરીશભાઈ કોટેચાએ, ડેપ્યુટી મેયર છે જુનાગઢના, એને આ વ્યાસ વાડી જે છે એ પચાવી પાડી છે. મારો એને પ્રશ્ન ત્યારે હતો, મેં છાપ્યું ભલે, પણ મેં એને કીધું એક વસ્તુ સાંભળી લો, આજે પચાવી પાડી છે, હમણાં અત્યારે આપણે 4 વાગે મિટિંગમાં બેઠા, 3:45 વાગે પચાવી પાડી છે? તો કે ના, કેટલા વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા. ત્યાં સુધી તમને શું વાંધો હતો કહેવામાં ગિરીશ કોટેચા? અમે ત્યાં સુધી ગિરીશ કોટેચા રૂપાળા, ત્યાં સુધી તમારા ભગત, ત્યાં સુધી તમને વાંધો નતો. આ તો એને તમારી ધોતલી ખેંચી એટલે તમે એને જે છે ને, તમે એની ટીંગાઈ ગયા, તમે એની પર કપડા કાઢી નાખવા. મૂળ વાત એટલી, મેં ચોરના દાખલા આપ્યા એમ.
ગિરીશ કોટેચાએ પાછી પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ 30 વર્ષ પહેલા રાજકોટમાં જાહેર હરાજી થઈ હતી, છાપામાં જુઓ, અવડી મોટી જાહેર નિવેદન આવી હતી હરાજીની. મેં બાકાયદા હરાજીમાં ભાગ લીધો, ભાગ લઈને મેં એમાં ઈ વ્યાસવાળી જે આખી લીધેમાં એમનું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટમાં અમારા બધા પરિવારના મેં કરોડ રૂપિયા એમાં નાખ્યા. એમ કે ગિરીશ કોટેચાનો દાવો છે કે 1 કરોડ રૂપિયામાં નાખ્યા ટ્રસ્ટમાં. તો કરોડ રૂપિયા નાખે તો ટ્રસ્ટી મારા જ હોય ને, હું કોઈ ગામડાને લઈ આવું? એટલે મેં ટ્રસ્ટી તરીકે નામ રાખવા ખાતર મારે પરિવારના નામ આપ્યા. પણ મેં એમ કે બાકાયદા આ જમીન જેને તમે પચાવી પાડવાનું કહો છો મહેશગીરી, એ જમીન તો મેં જાહેર હરાજીથી લીધી, જાહેર હરાજીથી સરકારી લેવલે પચાવીને જ પાડે. તો સવાલ એટલો છે બેન કે મેં મહેશગીરી બાપુને કીધું કે તમને આ શિકાયત હમણાં શું કામ થયો, પેલા કેમ ન થઈ? સોરી, તમને જયારે વાંધો પડે ત્યારે જ બધા દુષ્કર્મો બહાર આવે. તમને વાંધો ન હોય ત્યાં સુધી બધું સોનાનું. ગિરનારની ગુફામાં કે ગિરનાર ડુંગરમાં 110 જેટલા તથાકથિત આશ્રમો છે. યાદ રાખજો બેન, આમાંથી ગણ્યા ગાંઠા જે છે ઈ જ પવિત્ર છે. બાકી બધાના લુગડા દાગદાર છે. અને હવે જયારે મહેશગીરી બાપુએ પલીતો ચાપી જ દીધો છે, અમને કારણ વગરના અડફેટે લીધા છે. હું એટલે કે જગદીશ મહેતાભાઈ, હું ક્યાં પક્ષકાર હતો? અમે તો અત્યારે ડિબેટ કરીએ જ છીએ. લ્યો તો કાલ સવારે આ તો ઠીક છે, અત્યારે મેં મનમોહનસિંહની હમણાં ડિબેટ કરીને અત્યારે 11-12 વાગે પાછો અલગ ડિબેટ કરવાનો છું કે મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદી બંને વચ્ચે કેવા કોન્ટ્રોવર્શિયલ સંબંધો હતા અથવા તો કઈ કોન્ટ્રોવર્સી હતી કે કેમ. હમણાં હું ડિબેટ કરવાનો છું. લ્યો તો મને હું દિલ્હી બોલાવશે કે હવે આવી જાવ દિલ્હી, તમે કેમ બોલ્યા, તને શું પ્રમાણ છે ને? એટલે ભાઈ પત્રકારને શું હોય, ગામ આખામાંથી જે મેટર આવે એ તમને સમાજ સમક્ષ રજૂ કરવાનું હોય. અહીંથી લઈને અહીંથી દઈને ટપાલી આપણા ઘરે મેલો કોઈ આપી જાય, મેલો એટલે મરણની નોંધ. ટપાલી આપણા ઘરે કોઈ મેલો આપી જાય તો આપણે એને મારવા માંડીએ, તમારા બાપાને મારને બાપા. એટલે ઈ શું કરે? તો પોસ્ટમેન છે, એ તો ક્યાંકથી આવ્યો એ મેસેજ તમને આપે, તમે એને મારવા માંડો માલે. એમ પત્રકાર શું છે? એક ભાઈએ તમારી સામે આક્ષેપ કર્યા, એ અમે તમને સમાજ સમક્ષ રજૂ કર્યા. ભાઈ ફલાણાભાઈ ની સામે ઢીકણાભાઈ આક્ષેપ કરે છે. હવે ઢીકણાભાઈ તમે કયો, તમે કઈ રીતે સાચા છો? તમે ફલાણાભાઈ ને કહી દઈએ કે આ ફલાણાભાઈ આમ કે જેમ ગિરીશ કોટેચા તમે આક્ષેપ કર્યો, અમે 8 કોલમ છાપ્યું જ છે આજે, તો એનો પછી ખુલાસો નહીં છાપવાનો. ગિરીશભાઈ કે છે કે આ હરામી છે, અમે તો એ છાપીશું. તો પત્રકાર તો માધ્યમ છે, એટલે તો એને મીડિયા કહેવાય છે. મીડિયા મેન, મધ્યસ્થ, ક્યાંય કોઈના નહીં. એનો એક જ પક્ષ હોય છે, સત્યનો પક્ષ, નિષ્પક્ષ. એ કોઈ પક્ષધર નથી હોતો. તેમ છતાં મહેશગીરી બાપુએ આખા જુનાગઢમાં બેનર પોસ્ટર મારી દીધા, મારા નામના ફિલ્મના પોસ્ટર હોય એથી મોટા મોટા, જગદીશ મહેતા સાથે રણટંકાર ને સત્યનો રણકાર ને ફલાણો સંવાદ ને. એટલે ભાઈ હું ક્યાં, હું શું હતો? મારે તમે ક્યાં, હું ક્યાં? તમારી પાસે કમસે કમ 2-5-10 ગાદી છે, મારે તો પોતાનું, હું તો ભાડાના મકાનમાં રહું. મારે શું લેવા દેવા છે ભલામણા? અમે સામાન્ય નોકરિયાત માણસો છીએ. તો મને ટાર્ગેટ કરવાનો કોઈ, મને એમાં ઉચિત ન લાગ્યું. મને તો આશ્ચર્ય પણ થયું. મને સોશિયલ મીડિયા થ્રુ તો જાણકારી થઈ કે પહેલી વખત તો પછી મને મહેશગીરી બાપુએ પણ મોકલાવ્યા, પણ એમાં લખ્યું હતું દત્તાત્રેય સંસ્થાન કેવું કઈક. એટલે મેં મહેશગીરી બાપુને તો આપણે કોઈ મળ્યા નતા, એની યાર કોઈ વાત નથી, એટલે નંબર સેવ ન હોય. પણ કોઈ દત્તાત્રેય સંસ્થાન કેવું નંબર મેં જોયું, તેમાં મારા બધા હતા વિડીયો ને એના બાપુએ મોકલેલા. ને પછી હવે જયારે એ જ વ્યક્તિ આપણને બોલાવે કે તમે અત્યારે બુધવારે જુનાગઢમાં જુઓ, મારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એટલે કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાને સ્કૂલમાં વાર્ષિકોત્સવ પ્રસંગે મારા અધ્યક્ષ સ્થાને જતું, મારે જવાનું તો નિશ્ચિત હતું. એટલે એને એ વાતને ટાંકીને તમે જો આગલી જ રાતના બોર્ડ મૂકી દીધા. એનો અર્થ એમ છે કે એક તો હું તૈયારી ન કરી શકું, ડોક્યુમેન્ટ જે ભેગા કરવાના હોય, ડોક્યુમેન્ટ તો ભેગા થઈ શકે નહીં રાતોરાત. તો પેલી વાત. બીજું, એને ખબર છે, ખબર શાયદ હોય અથવા કોઈએ કીધું હોય કે એક તો પત્રકારોને બિલકુલ સમય ઓછો હોય છે, ભાગાદોડીનું જિંદગી હોય છે. એ અહીંયા 1-1.5 વાગે કાર્યક્રમ પૂરો થશે, પછી જમશે કારવશે, જમ્યા કરો એટલે 2-2:30 વાગી જવાના. 2-2:30 વાગે પછી સાંજે તો એને પ્રેસે પહોંચવાનું જ હોય છે, એટલે એ ભાગવાના જ છે. ને તમે કામ કરો, 4 વાગ્યાનો સમય રાખો બુદ્ધિપૂર્વક. 4 વાગ્યાનો જો સંવાદનો સમય રાખો તો એનો અર્થ એમ છે કે જગદીશભાઈ હોય કે બીજા કોઈ હોય તો એને રોકાવવું તો પડે. 4 નો સમય હોય એટલે 3-4 કલાક તો હાલવાનું કમઠાણ, તો એ રોકાવું પડે. રોકાવું નહીં પડે ને એ લોકો ભાગી જશે બાનું કાઢીને કે અમારી પાસે સમય નથી, એવું બાનું કાઢીને એમ કે ભાગી જશે, તો તમે પાછા બોર્ડ મૂકી દેજો, હે ભાગી ગયા, સત્યના રણકાર થી ભાગી ગયા, ગામમાં ને સ્ટુડિયોમાં બેસીને ફાંકા પોતારી કરે છે, પણ અહીં કાં આવ્યા નહીં સત્યનો. આવું કરીને એને ખેલ પાડવો. તો આવું મને મેસેજ મળ્યો, રાઈટ? આવો મને મેસેજ મળ્યો.
મેં એને કીધું એનું જે હોય તે સાચું ખોટું રાજા રામ જાણે, પણ હું તો જુનાગઢ આવ્યો જ છું. નોતરું એને પાઠવ્યું છે. હવે મેં કયો, મેં કીધું સ્વાગત નહીં કરો કે અમારા? હા આવી ગયા અમે, લ્યો બરાબર. અને તમારા ઘરમાં જ જવું છે, તમારા ઘરે એટલે કે ભૂતનાથ મહાદેવના મંદિરમાં હું ઇન્ડિવિજ્યુઅલ, મને એ ખબર નથી કે પોલીસે સુરક્ષા બુરક્ષા મેં માગી નથી સાહેબ. બાપુએ વિડીયોમાં બુદ્ધિપૂર્વક ઉત્તેજના ફેલાય એટલે એમ કીધેલું કે પત્રકારે ડરવાની જરૂર નથી, તમારી સુરક્ષાની વ્યવસ્થા ભલી બહુ અમે કરી. અરે દીનાનાથ, તમને ખુદને ભૂતનાથ ઉપર ભરોસો નથી? તમારે પોલીસ મોટી કે ભૂતનાથ મહાદેવ મોટા? તમને હું મહેશગીરી બાપુને પૂછવા માંગુ, તમારે એમ ન કહેવાય કે પત્રકારને મારી એટલી વિનંતી છે કે કદાચ તમે સામાન્ય માણસ છો એટલે ડર કદાચ લાગે, કદાચ કે ભાઈ ન રખે ને ત્યાં ક્યાંક ડખો થાય ને મને કોઈ મારે કૂટે તો હું મહેશગીરી બાપુ જગદીશભાઈ મહેતાને એટલા શુભાશીષ પાઠવવા માંગુ છું કે હું ભૂતનાથ મહાદેવના એના સહારે તો હું છું. આ તો દેવાથી દેવ છે, આખા જગતના નિયંતા અને રક્ષક છે, બરાબર. એટલે હું ભૂતનાથની તમને દુહાઈ સાથે કહું છું, તમારો વાળ પણ વાંકો નહીં થાય, તમ તારે પધારો મારા ઘરે. એમ કા ન કીધું, પોલીસની વ્યવસ્થા મેં રાખી છે. પોલીસ મોટા એટલે એનો પહેલો અર્થ એ થયો કે આ જે મહેશગીરી બાપુ છે એને અમસ્તું પણ લૌકિકમાં જ ફેર છે, અલૌકિકમાં ભરોસો ઓછો છે. લૌકિક એટલે પોલીસ થી માંડીને સંસારની વ્યવસ્થા, અલૌકિક એટલે ભૂતનાથ મહાદેવ. ભલા માણા ભૂતનાથ મહાદેવના તમે મહંત બની બેઠા છો તો તમને એના ઉપર ભરોસો નથી કે તમને ખાલી એની ગલામાં જ રસ છે, ગાદીમાં જ બુદ્ધિપૂર્વક તમે એવું કેમ ના બોલ્યા કે મહાદેવની કૃપાથી કાંઈ તમને નહીં થાય એનો મને ભરોસો છે? કારણ કે અત્યારે મારી ઉપર દુનિયાભરના આક્ષેપો થાય છે તો પણ મેં કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરીની કઈ માથાકૂટ નથી કરી, કારણ કે મને ખબર છે મહાદેવ મારી રક્ષા કરે છે, મહાદેવ સત્ય હશે એ પારખી દેશે. એવું કા તમે ન બોલ્યા? કારણ કે તમે મન વચન કર્મથી સાધુ નથી, તમે બુદ્ધિપૂર્વક ગોઠવાના છો. એટલે એને મારો ગધેડો કર્યો ગામ આખામાં, આવી જાવ કરીને, તો મારે જવું જ તું. એ તો મને કયો પછી મારે આવવું જ પડે, ન હોત તો હું જાતે નહીં. મારો કાર્યક્રમ તો મેં કીધું જવાહરભાઈ ચાવડા ને ત્યાં હતો. મારે તો મહેશગીરી બાપુ વિશે હું જયારે આ વિડીયોમાં કે ટીવી ટોકમાં બોલ્યો એને તો મહિનાઓ થઈ ગયેલા, તો મારે એને કઈ લેવા કે દેવા? અમે તો કોઈ મળ્યા નથી, મળવું નથી, અમે ભગવાન એને બચાવે. તો સવાલ એટલો તો ખબર નહીં કેમ એને મને ટાર્ગેટ કર્યો. હાલાકી સૌથી વધુ તો એને ખરેખર જો ટાર્ગેટ કરવા હતા તો એને કિન્નર આચાર્ય ખાસ ખબર નામનું દૈનિક અહીંથી જે પ્રગટ થાય છે લા જવાબ, તો એના તંત્રી છે કિન્નર આચાર્ય, બહેતરીન લેખક છે, એની કલમ ધારદાર છે, અને એને જ આ બધા કૌભાંડ બહાર પાડ્યા. મહેશગીરી બાપુના તથા કથિત એવા જે કેટલાક જેને અભદ્ર કહી શકાય એવા વાર્તાલાપ મહિલાઓ સાથેના, એ તો બહાર પાડનારો એકમાત્ર કલમવીર નામ છે કિન્નર આચાર્ય. તો એને નોતરવા જોઈએ ને. સૌથી તમે પૈસાના ગોબા ચાલી તો હવે લોકોએ સ્વીકારી લીધી, પણ તમારા દુરાચારો જે છે, યૌનાચાર જે છે, તમારા અભદ્ર તમારા વર્તનો જે છે, તમારી વાણી વિલાસિતા ભર્યું જીવન છે, વૈભવી ઠાઠમાટ છે, એ બધું ખુલ્લું પાડ્યું કિરણભાઈ કિન્નર આચાર્યએ. તો તમારે એને બોલાવવા જોઈએ ને ભાઈ કિન્નર આચાર્યને કે તમે આવો પુરાવા સાથે નક્કી કરો હું સાચો છું ખોટો. એને ન બોલાવ્યા. બીજી બધી ચેનલમાં મેઇન સ્ટ્રીમ મીડિયાથી માંડીને બધામાં ચંપું આ પ્રકરણ તો રાઈટ. અચ્છા, ગિરીશભાઈ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર, એને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મહેશગીરી ઉપર માછલા ધોયા. તો તમે એને ન કહી શકો મહેશભાઈને કે તમે પધારો? ભાઈ ગિરીશભાઈને ન બોલ. મારો એ જ સવાલ હતો કે દર વખતે મીડિયા પર ટેગ કેમ લગાવી દેવામાં આવે? જો બોલે છે તો કહે છે કે પૈસા ખાઈ લીધા છે, નથી બોલતા તો કે સેટિંગ થઈ ગઈ છે, ચૂપ રહેવા માટે સેટિંગ થઈ છે, અને જ્યારે વધારે બોલે છે, વધારે સાચું બોલે છે, એમને ખટકે છે તો પછી લાંછન લગાવી દે કે આ મીડિયાવાળા જ બોલે છે અને આ જ પત્રકારો બોલે છે, એમની પાછળ કોકનો હાથ છે. એટલે આ ટેગ કેમ લાગી જાય છે તરત? બેન, એનો સાવ સાચી વાત કરું, એમાં શું હોય છે માન્યતા. જે લેખક હોય પત્રકાર, એ લખવામાં એટલો માસ્ટર હોય, કારણ કે તમે આપણે પત્રકાર જે ખબર, આપણે લખતી વખતે બધા રેફરન્સીસ આપણી સામે હોય. આપણે એને નિચોડ કરીને લખીએ એટલે વાચકને એમ લાગે કે આ માણસ કેટલો બધો વિદ્વાન છે. કારણ કે મેં હમણાં તમને કીધું ક્રોધાત ભવતી સમોહાત શ્રુતિ વિભ્રમઃ બુદ્ધિનાશો પ્રણશ્યતિ. હવે આ ખેર મને કંઠસ્થથી જુદી વાત છે, નહીતર ઈ હું ધારો કે કંઈક ટપકાવું કે સંતોએ ક્રોધ ન કરવો જોઈએ કારણ કે ફલાણા શાસ્ત્રમાં આટલા શ્લોકમાં, આ અધ્યાયનો આટલા શ્લોકમાં, આટલામી પંક્તિમાં આવું કહેવામાં આવ્યું, તો વાચકને શું લાગે
આહા હા કે કઈ જગદીશભાઈ તો કોઈ જ્ઞાની કહેવાય, ગજબ કહેવાય. જ્ઞાની નહીં, મારી પાસે થોથું પડ્યું છે ભાઈ સાહેબ, આ ગ્રંથ પડ્યો છે, એમાંથી મેં લીધું છે, પણ મને ખબર છે કે અત્યારે ટાંકવા યોગ્ય છે. એટલે આ લોકો બહેસગીરી જેવા બાપુ શું સમજે છે કહું છું. એને એમ છે કે લખવું એ જુદી ઘટના છે અને મૌખિક શાસ્ત્રાર્થ કરવો એ જુદી ઘટના છે. બીજું એને એવો ફાંકો હતો ને હજી કદાચ હશે કે બોલવામાં એ હકીકતે એટલા બધા પ્રવીણ છે. પ્રવીણ એટલે કેવા, તમે ગોથું ગાળી જાવ, તમે શું પ્રશ્ન પૂછો ને એ જવાબ શું દે, તમને ખબર ન પડે કે મારો પ્રશ્ન શું હતો. એવી એની ટેવ છે ને એને પાછી મોટી મોટી કરવાની પણ ટેવ છે. શાહरुख खान ने मैंने ऐसा कर दिया, वो अक्षय कुमार को मैंने वैसा कर दिया, मैं श्री श्री रविशंकर से मिला हूं. સાચી વાત નથી કરતા. એ મળ્યા હશે તેમાં શું, એમ તો હું નરેન્દ્ર મોદીને મળ્યો એટલે હું એના જેવો થઈ જાઉં. એમાં મળ્યાથી એને પાસે હજારો લોકો મળે, તે શું થઈ ગયું. નરેન્દ્ર મોદીને હારે અમે બેઠા છીએ, ટેબલ ઉપર બેઠા છીએ, બધી શંકરસિંહ વાઘેલા મેં જમણવાર કર્યું છે. રાજીવ ગાંધીને મારી થાળીમાંથી મેં ખીચડી આપી છે, બોલો માનશો? રાજકોટના સર્કિટ હાઉસમાં રાજીવ ગાંધી અહીંથી ગયા, પછી તિરુવનંતપુરમમાં ગયા, પછી દુર્ઘટનાથી પેલાની વાત કરું છું. અહીંયા રાજકોટમાં સભા હતી, પછી પત્રકારો હારે જમણવાર હતું. એટલે મારે ત્યાં સુધીરભાઈ જોશી અત્યારે વિદ્યમાન છે, એ જે તે સમયે ધારાસભ્ય જેવા એની કોંગ્રેસી ધારાસભ્ય પૂરતો, સુધીરભાઈ જોશી બાજુમાં ઉભા હતા, હું મારી બાજુમાં સુધીરભાઈ જોશી, સુધીરભાઈ જોશીની બાજુમાં રાજીવ ગાંધી ઉભા હતા. પૂછી લેવાની છૂટ, છાપામાં ફોટા, જે તે સમયે સાંજ સમાચારમાં ફોટો છપાયેલો, અમે સાથે જમતા હોય એવો. તો એટલે શું, એટલે અને મેં રાજીવ ગાંધી ખીચડી જોતી હતી એને, ખીચડી ત્યાં સર્કિટ હાઉસમાં બહુ મોટું ટેબલ છે, વિશાળ જમવાનું, અને ખીચડીનો સામે હતો, જે બાઉલ હતું એ સામે હતું, અને અહીંયા ચારેકોર પબ્લિક એટલી બધી હતી કે ત્યાં જવું અઘરું હતું નહીં. રાજીવ ગાંધી આમ જોતા હતા ખીચડી ક્યાંય મળે તો. મેં સુધીરભાઈ જોશીને પૂછ્યું કે શું સાહેબ ને, એટલે મારી ભાષામાં, મેં આપણી ગુજરાતીમાં, એટલે એ સમજે નહીં, મેં કવિને શું જોઈએ છે, એટલે મને એને કીધું એને ખીચડી જોઈએ છે. એટલે એને રાજીવભાઈ ગાંધીને પૂછ્યું, રાજીવ ગાંધી આઈ લાઈક વોચ પોચ, એટલે ટૂંકમાં મારે ખીચડી જોઈએ છે. તો મેં એને કીધું સુધીરભાઈને કે હું ખીચડી લઈને હજી હાલ્યો આવું છું, મેં હજી ખાધી નથી, ટૂંકમાં આમનમ જ છે, પણ હવે આ તો મોટા માણસો છે, એ આપણામાં ભરોસો રાખે નહીં અને લે નહીં, નહીતર આગળ એના હાટું દઈ દઉં. તો મને કે તમે લઈ આવીને ખીચડી દઈ દો, અને મેં માથું મૂકી દઉં, આ મોટા માણસો આવે એને હાટું તો શું બીજું કરવાનું હોય, આપણે કરી શું કે નાના માણસ. એટલે એને રાજીવ ગાંધી બીજું શું કે છે, એટલે સુધીરભાઈએ કીધું કે એવું કઈ નથી, આ તો જરાક આવી વાત કરે છે. તો ઓલાએ કીધું, પેલા એને પૂછી લીધું સુધીરભાઈને કે આમ બધું બરાબર છે ને, એમ તો સુધીરભાઈ કીધું ભાઈ અમારા જાણીતા મિત્ર છે, વર્ષોથી પત્રકાર છે, અને કઈ એમાં બીજું કઈ ખામી, તો કે તો લાવો ખીચડી. એટલે મારી થાળીમાંથી મેં રાજીવ ગાંધીની થાળીમાં ખીચડી આપી. એને મારા ખભે હાથ મૂકીને મને એક દિવાલ પાસે બેસાડ્યો, અને મને એને કીધું, કારણ કે મેં પછી એક કોમેન્ટ કરેલી, મેં સુધીરભાઈ જોશીને એમ કીધું કે આ રાજીવ ગાંધી પણ આ જ ખીચડી ખાય છે. તો મને એને કીધું તો આજ ખાય ને, બીજી ખીચડી વળી કઈ હોય? તો મેં કીધું આ ખીચડી ખાધી, બોફર્સ કર્યું શું કરવા? બોફર્સ મેં તો નથી કર્યું, તો હું તો આ ખીચડી ખાઈ શકું છું. એમ કરીને હસો તો હવે એ તો સુધીરભાઈ તો સમી ગયા હોય, તો બધા થોડાક દાંત કાઢ્યા, આજુબાજુમાં જે હમણાં મરક દાંત કાઢ્યા. એટલે રાજીવ ગાંધીએ પૂછ્યું સુધીર જોશીને કે ભાઈ શું બોલ્યા પત્રકાર? એને કીધું ના ના ક્ષમા કીજીએ, એ તો એટલે ઇંગ્લિશમાં કીધું કે આ તો અમારી વાત છે. નહીં નહીં, તો રાજીવ ગાંધીએ હિન્દીમાં કીધું, देखिए ये 0 अवर्स है और 0 अवर्स में सब कोई कुछ भी कमेंट करे, कमेंट जानना चाहिए, कोई बात नहीं, उसने कभी जो भी कमेंट किया मुझे बताइए क्या कहा पत्रकार से ने. तो પછી સુધીરભાઈ જોશીએ કીધું કે वो तो मजाक कर रहे हैं कि अगर राजीव गांधी भी यही होचपोच यानी यही खिचड़ी खा रहे हैं तो फिर ये बोफर्स करने की क्या जरूरत. ત્યારે બોફર્સ નું પ્રકરણ બહુ જગેલું, तो बोफर्स की क्या जरूरत थी, यही खिचड़ी तो मैं भी खा रहा हूँ ऐसा. तो મારા ખભા ઉપર હાથ મૂકી રાજીવ ગાંધી મને દિવાલ પાસે લઈ ગયા, અને અમે બેઠા બેઠા બે બાજુમાં, એને કીધું आपने मुझे सोनिया की याद दिला दी, सोनिया जी भी यही कहती हैं, हालांकि हमने बोफर्स किया नहीं, लेकिन जो दाग है तो वो यही कहती हैं. એમ કરીને અમને બેસાડીને, જેમાં જે તે સમયના સાંજ સમાચારમાં પ્રવીણભાઈ ગજ્જરે ફોટો પાડેલો છે, છપાયેલો છે. પ્રવીણભાઈ ગજ્જર પણ અત્યારે વિદ્યમાન છે, સાંજ સમાચાર તો છે જ. સવાલ એ છે કે એટલે હું રાજીવ ગાંધીને એક વખત જમી લ્યો બાય પ્રોડક્ટ, આમ તમને કહ્યું તો અકસ્માતે, એટલે હું એના લેવલનો થઈ ગયો. એવી મારે મોટે મોટે, એટલે આ મહેશગીરી બાપુ શું કે છે, मैंने अक्षय कुमार को ऐसा कहा, मैंने शाहरुख खान को वैसा कहा, मैंने श्रुति जी को ऐसा कहा. એટલે ભાઈ તમે ધારાસભ્ય અરે સંસદ સભ્ય બનવા ગયા હતા, તમને બધા મળ્યા હોય, એમાં મોટી મોટી આવી જ વાતો કરીને તમારી જાણ ખાતર ગિરનારમાં તો બાકી બધા તો ભગવાનની દયા છે. મેં તમને કીધું એમ 30% પવિત્ર છે, 70% ભગવાનની દયા છે. હાવ તપાસ કરજો તમે, આપણે કરીશું. હવે તો અમે શરૂ કર્યું છે, ગિરનારને ધોઈને રહેવું એ નક્કી છે, લખી રાખજો. આજ પછી તમને મેં ત્યાંય કીધું, જાહેરમાં કીધું, એટલે હું અત્યારે કહું છું ગિરનારને સાફ કરીને રહેશું, કારણ કે ગિરનાર જે છે કોઈના બાપનો નથી, શંકર ભગવાનનું સ્વરૂપ છે. ગિરનાર કોઈનો છે નહીં. તમે આસન જમાવીને બેસી જાવ એટલે શું, એ તમારો થઈ ન જાય.
અહીંયા આ લોકો જે છે ભસ્મ ત્રિપુણ તાણીને તમે પોતાના સીતારામ બાપુ રાધેશ્યામ બાપુ કેમ ન હાલે? તમારી કુંડળી અમારે તપાસવી પડશે. તમે મૂળ ક્યાંના છો? હું કાલે મારા ભગવા પીને જગદીશાનંદજી મહારાજ થઈ જાઉં એટલે હું હાલી જાય? તો પૂછવું ન જોઈએ? હેલો પાછા હેલો હેલો એક ફોન આવી ગયો હતો કિશનભાઈ નો, સોરી, એમને ટાઈમ આપ્યો હતો ને એટલે આપણે ઓકે બેન, રેડી? તો હું બસ એટલું જ કહેવા માંગુ છું કે એટલે એને ત્યાં મીડિયા ટ્રાયલ રાખેલી, મોટી મોટી વાતો કરીને બીજા બધાને ભૂરકી છાટી, બધા લોકો એને અભિભૂત થઈ જાય છે. અને એને એમ હતું કે લખે એ લખતી વખતે એની પાસે સંદર્ભો હોય, બોલવાનું પત્રકારોને હોય નહીં, લગભગ નહીં બોલી શકે, અને બોલશે તો થોથરાઈ જાય. એ તો એને પોતાને પ્રવીણ માનતા હતા ને, હાલાકી છે પણ એ ચાલાક છે. જો હોશિયાર એટલે કે પ્રવીણ એટલે જ્ઞાની, પ્રવીણ એટલે ચાલાક નહીં, હોશિયાર નહીં, જ્ઞાની. અને જ્ઞાની શું હોય? પોતાનું અજ્ઞાનની જાણ થાય ને એ સૌથી મોટો જ્ઞાની. મારામાં શું અજ્ઞાન છે, અજ્ઞાનતા છે, એની જેને જ્ઞાન થાય ને એ સૌથી મોટો જ્ઞાની. એટલે મહેશગીરી બાપુને એમ હતું કે આને હું બોલાવીશ તો મારી જેટલું, એમ કે મારી એટલે મહેશગીરી બાપુ જેવું એને એમ હતું કે કોઈ બોલી કોઈ હકશે નહીં. અને હું નત નવા માર્કેટ ને મુરહર ને અમારું સુખડ બાવા ને ચોટી ગુરુ ને કાકા ગુરુ ને આવી બધી વિધિ વિધાનની વાતોમાં બધા નાખી દઈશ, એમાં ઓડિયન્સ ની ખબર નહીં પડે ને પત્રકાર ખબર નહીં પડે. અને મીડિયા ટ્રાયલમાં હું સક્સેસ જઈશ એટલે બધાને થઈ જશે ઓહો જુઓ જે મીડિયામાં અત્યારે છવાયેલા રહે છે તો એને પાડી દીધા ને એ ગાય જેવા થઈ ગયા એટલે બાપુ બહુ હારા. પણ ભૂતનાથ દાદા કે ઊંધું ધાર્યું તું. દાદા તો હલાવી નહીં, એ તો ફેણ માંડીને બેઠા હતા, કુદરત ને કરવું. અમે જોણ્યા ત્યાં પગે લાગ્યા, પછી જે કઈ મનમાં હતું એ કીધું. અમે મોઢ અમે કઈ તૈયારી કરીને જાવ. તૈયારી શું કરવાની હોય? આજે શુક્રવાર છે ને કાલ શનિવાર છે, એમાં પાકું કરવાનું ખરું કઈ? કે ભાઈ બધાને કહી રાખજો શનિવાર છે, બધાને કહી રાખજો શનિવાર છે, કોઈ ભૂલથી રવિવાર નથી સાંભળ્યું ક્યાંય? બધાને ખબર છે શનિવાર છે, ધેટ્સ ઓલ. એમાં મારે સવારે સુરજ ઉગે હાજે હાથ મેં, મારે કે તૈયારી બીજી કરવાની હતી જ નહીં. તમે જુઓ મારી પાસે હતું ખરું, બધા થોતા આખા પણ અહીંયા સાઈડમાં હતા, કારણ કે મારે બીજા ફંક્શનમાં જવું હતું, એની બી તૈયારીની વાત હતી. પણ મારે કઈ બહુ ઉખેડવી તો પડી નથી. મેં એટલા 11 પ્રશ્નો મારી પાસે હતા. બધું બોલવા લાગ્યા કે વધારે કઈ પૂછવાનું રહેતું જ નહોતું. એ એની મેથડ છે બુદ્ધિપૂર્વકની, કે તમે ગમે તે પ્રશ્ન પૂછો એટલું બધું એ તમને વાયા મીડિયા તથાકથિત પરંપરાની વાતો કરીને એવું બધું ઉલઝાવી નાખે, સાંભળવા વાળાને કઈ ખબર ન પડે, પ્રશ્ન પૂછવા વાળા ઉલઝાઈ જાય, અને અંતે ભાઈ બાકાયદા એને એમ લાગે કે હું પાસ થઈ જાઉં એમ. પણ એવું હાલશે નહીં, તે દિવસે ન આવેલું ભૂતનાથ દાદાની કૃપાથી. અને હજી પણ તમને કહું, અલખ નિરંજનની જેમ અમે ગિરનારમાં આ અડો દમાવીને જ બેહવાના. જેટલા લોકો જે કોઈ રીતે દુરાચાર હશે તે મેં ત્યાંય કીધું, એ અહીંયા દોહરાવું છું કે માની લઈએ કે મહેશગીરી બાપુ એના તમામ જે અત્યારે આરોપો છે એ આરોપોમાંથી નિર્દોષ ઠરે, બિલકુલ નિર્દોષ ઠરે. કારણ કે આરોપો મહાન માણસો માટે હમણાં મૂળદાસજી ઉપર અમરેલીમાં લાગેલા છે, દીકરાના જન્મ બહુ જાણીતી કથાઓ છે, તે બધાને લાગતા હોય. પણ તમે લાગે એનો વાંધો નથી, પણ પછી એમાંથી નિષ્કલંક રીતે બહાર તો પડવું પડે ને. તમે એને પરંપરાના અને એના અંચળા ઉઠાડી દો, એવું ના હાલે. ઓલા જીપીએ હું આમ કહું, અહીંયા 1 રૂપિયાની થોકડી મૂકું અહીં બાજુમાં, અને હું અહીં ચીપીઓ લઈને બેહું, પછી તમે કોઈ એમ કહો કે જગદીશભાઈ હું પૈસાના હાથ અડાડતો નથી, હું ચીપીએથી લઉં, તો એ કઈ હાલે? વાત તો એ નહીં થઈ ને. ચીપીએથી લઉં તો મારા ખીચામાં ચીપીએ કોઈ દઈ દઉં, તો એવી વાત ના હાલ. હા જી એમ જ બેન. એટલે તમને કહું છું આ બધાની પાસે એવી વાતો છે. એટલે અડધી રાતે તમે કોઈના આઈસીયુમાં, ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને લગભગ બેસુધ હોય, લગભગ એટલે લગભગ સમજો એને મૃતાત્માને કાંઈ બહુ જાજો વેળા ન હોય, એવા મહંત તનસુખગીરી ત્યાં હતા. તમારે અડધી રાતે 10 સાધુએ ભેગા થઈ, નોટરી અને વકીલ એની સાથે જઈને અંગૂઠાના નિશાન લેવાની તૈયાર, શું જરૂર હતી? 2 ઘડી માની લો કે તનસુખગીરીજીનો દેહ વિલય થઈ જાય તો પણ પરંપરામાં બી વ્યવસ્થા નથી કે ભાઈ એક ગુરુનું અવસાન થઈ જાય તો એના પછીથી અનુકૂળતાએ જે કઈ વિધિ વિધાન હોય એ પ્રમાણે બીજા એના વારસ નિમવામાં આવે. આ તો ઠીક છે વેન્ટિલેટર ઉપર અકસ્માતે ગુજરી ગયા હોત તો હાલો, તમે ત્યાં ક્યાં વકીલને ટોળું લઈને જવાના હતા? પણ તમે બુદ્ધિપૂર્વક જ આ ખેલ નાખ્યો છે.
બહાર શું કીધું, જુઓ ખોટું બોલે એમાં સાધુ નો માણસ ખોટું બોલે ને એ તો એથી ખરાબ. અમારા જેવા તો હજી સમજ્યા, અમે સંસારી માણસો છીએ, અમે તો અગડમ બગડમ હાલે, અમારી પાસે કોઈ એવી વાત નથી. પણ તમે તમારે ખોળીએ તમે જુઓ ભગવાન લુગડા છે, તમે બહાર પેલા હું જાહેર કર્યું, અમે ધનસુખગીરી બાપુના આત્માના કલ્યાણ માટે જતા હતા, મને વિધિ કરવી હતી, પાઠ પૂજા વગેરે, જેથી એના આત્માનું કલ્યાણ થાય. અને તે પછી એમ કે 4-5 દિવસ પછી ઓફ થઈ ગયા. હું તમને એમ કહું, આત્માનું કલ્યાણ થાય ને એ બધું સારી વાત છે, પણ તમારે નોટરી ને સરકાર ને એ બધું કરવાની ક્યાં જરૂર હતી? અને એમાં આત્માના કલ્યાણના વિધિ કરવામાં નોટરી ને વકીલ જોઈએ? તો તમે જ્ઞાતા ખોટી જ રીતે, તમારે તો બસ ગાદી પચાવી પાડવી હતી કોઈ હિસાબે, અથવા તો બીજા કોઈ પચાવી ન પાડે એમ કરીને લઈ લેવું હતું. એટલે તમે તમારી વિધિમાં પ્રવીણ હતા, વિધિ વિધાનમાં કાંઈ નતા. જો તમે કોકના આત્માનું કલ્યાણ કોઈ પણ પ્રકારની વિધિથી કરી શકતા હોય તો હે મહેશગીરી બાપુ, તમારી પાસે એવી વિધિ કેમ નથી કે તમારી સામે જે અત્યારે ઉત્પાદ પેદા થયા છે એવું થાય જ નહીં? એવી વિધિ કા નથી? કોકના આત્માનું તમે કલ્યાણ કરી શકો તો તમારો આત્મા કા અત્યારે તડપે છે? નત નવા દુનિયામાં કેટલા આક્ષેપોનો મારો બોલી રહ્યો છે, ખાલી આક્ષેપ નથી બેન, આ તો અત્યારે હજી પ્રમાણિત કરવાની વ્યવસ્થા છે એ થઈ રહી છે. પછી હું કહીશ તમને, આને આક્ષેપ ન કહેવાય, આ બાકાયદા અપરાધ છે. પણ અત્યારે આક્ષેપ છે તો મહેશગીરી બાપુએ એવું સમજાવવું જોઈએ ને લોકોને કે તમે કોકના આત્માના કલ્યાણ માટેની વિધિ જાણો છો કે જેથી એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, તો તમારી પાસે એવી કોઈ વિધિ નથી, તમારી પાસે એવી કોઈ સાધના નથી, તમારું કોઈ તપ નથી, તમારી એવી કોઈ વૃત્તિ નથી, તમારી પાસે એવી કોઈ સિદ્ધિ નથી કે તમે તમારી સામેના જે વિપદા છે એને તમે દૂર કરી શકો? નથી. ગાદી પચાવી પાડવી છે, ટેસડા કરવા છે તમારે. તમે કોનું કલ્યાણ કરો મને કયો? તમે જેટલા ગિરનારમાં સાધુ છે 130 જેટલા આશ્રમો છે, નાના મોટા દેવાલયો કયો કે શ્રદ્ધા સ્થાનકો કયો કે આશ્રમો કયો, એમાંના કેટલાક ભવ્ય છે ને કેટલાક જે છે જીર્ણ શીર્ણ છે, પણ છે ખરા. લોકોની શ્રદ્ધા તો બધી જગ્યાએ આવીને આવી રહેવાની. મને તમે વિચાર કરો, આવડું મોટું તમારું 130 કેટલા સાધુ, સેંકડો સાધુ છે, બરાબર? પોતાની જાતને અલખ નિરંજન કરીને બધું નીકળ્યા કરે છે ને રેવડી કાઢે ને ફલાણું કાઢે. એટલે જુનાગઢની હાલત, એક રોડ તમે સુધારી નથી, ફટ છે તમારી તપશ્ચર્યાને. કા તમારામાં કોઈનામાં એવું તપ નથી કે ગિરનારની તળેથી માંડીને ભવનાથ કે કાળવા ચોકડીનો રોડ એક મહત્વનો થઈ જાય તમારે? અને તમે એમ નહીં કહેતા કે આ કામ સરકારનું છે, તો તમારું શું કામ છે? હાલો, તમારા કઈક તો હોવું જોઈએ. કેટલી બેનું દીકરીઓ છે ને ખાવા ધાન નથી, પહેરવા પૂરતા લુગડા નથી, અને તમે મર્સિડીઝમાં ફરો, તમે સાધુ કેવાવ? તમે સંત કેવાવ? તમે પચપચીયા લાડુ ખાવ, તમને શરમ ના આવે? કેટલા લોકો ત્યાં જુઓ બે બાજુ ભિખારીની જેમ બિચારા બેઠા હોય, હે બાપા અમને કઈક આપો, હે બાપા અમને કઈક આપો, ગિરનારની ગોદમાં. તો તમને ગળે કેમ ઉતરે આ બધું? તમે સાધુ છો? સંત વધે તમને આ ગળે ઉતરે? તમે વિચાર કરો, હજ પઢવા જાય છે, એમાં મુસ્લિમ સમુદાયના કુરાનમાં લખ્યું છે કે તમને તો જ હજ પઢવાની તક આપવામાં ખુદા માને છે કે કમસે કમ તમારો પડોશી છે એ પેલા ભૂખો તો નથી ને? તમે એને ભોજન આપ્યું છે કે નહીં? હવે તમે એને ભોજન, પછી તમે કર્જદાર ન હોવા જોઈએ, કોકના પૈસે કટકટાવીને કર્જ ન કઈ એવી ન થાય, કર્જદારે ન હોવા જોઈએ, તમારી પર કોઈનું કર્જ ન હોવું જોઈએ, તમે અમુક જે છે એ આચાર સંહિતા પાળતા હોવા જોઈએ, તો તમે હજ પડવા આવો. તો આ ગિરનાર તમે શું છે બીજું? એ ભલે મક્કા મદીના એનું છે, તો આ ગિરનારે બીજું શું છે? સાક્ષાત છે ને, કણ કણ મેં ભગવાન કે છે. તો તમે ન્યા જે આવે છે બિચારા, તમે જુઓ દરિદ્રતાની ચરમસીમા. તમે સાધુ સંતો બિચારા હોય છે ને કેટલાકને મારે ટીપે છે આ પાપી લોકો, અને પોતે મર્સિડીઝમાં જાય ને એના દાસ દાસીઓ ને એના તમે જુઓ તો ઠઠારા તમે જુઓ તો તમને એમ લાગે કોઈ રાજા મહારાજાને ઝાંખા પડે. આવા સાધુ હોય? કૃષ્ણ ભગવાનના ગુરુ હતા સંદીપની, ઝૂંપડામાં રહેતા હતા. વિશ્વામિત્ર હતા, કૌરવ પાંડવની જગ્યાએ વિશ્વામિત્ર થી માંડીને બધા સંતો તમે જુઓ, તમે જેટલા પિક્ચર જુઓ કે રામાયણ વાંચો, મહાભારત વાંચો કે પરંપરાના જેટલા પણ વાંચો, તમે સાધુ સંતો જયારે ઋષિ મુનિની વાત આવે એ તમને કાયદેસર કાસ્ટની એટલે લાકડાની ઝૂંપડીમાં રહેતા હોય એવું હોય. એના એક મહેલ તો રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ હતા તો ભગવાન ધારે તો ઇન્દ્રાપુરી ખડકી ન કરી દીધા હોત, રહ્યા ને ઝૂંપડામાં. તો એને પાલન કરે, જે પાલન જો ધારયતિ ઇતિ ધર્મ. તમે જે ધર્મનું પાલન કરો તે ધર્મ છે. તમે જ્ઞાન મેળવી લો ના હાલે. મને પણ થોડું ઘણું કંઈક બોલતા આવડી જાય એટલે હું કઈ મહાન ન થઈ જાઉં. એમ તો મને સ્વામિનારાયણ સંપ્રદાય એક વખત કીધું કે તમને કઈ સંપ્રદાયની ખબર નથી અને તમે બોલ્યા કરો તો એવું ના હાલે, તમને તમારે તમે સંસારી માણસો છો. મેં એને કીધું ઉભા રહ્યો તમે કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નવાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવરે એકાગ્ર કરી મનને જેને કાજે રે, સેવે જાય બંને આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે, સહ સ્વભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની સુનતા સદી રે, બીક મટાડે જવની ગાવું હેતે રે, હરિના
તરી સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી સહજ રે બેઠા હોય જ્યારે તુલસીની માળા નહીં કરલે ફેરવે ત્યારે રમૂજ કરતા રાજીને રૂપાળા કોઈ હરિજનને માગી લઈને માળા બેવડી રાખી રે બબે મણિકા જોડે ફેરવે તાણી રે કોઈક માળા તોડે વાતો કરે રે રમૂજ કરીને હસતા ભાળી ભેળી કરીને માળા કરમાં ઘસતા ક્યાંક આ તો 1.5 કલાક હાલે એટલું છે જો મને કંઠ એટલે હું કઈ સાધુ ગણાવ ના એ આવડે બોલતા આવડે ભણ્યા હતા જે તે સમય હતા આવડે એમ હું કઈ સાધુ નથી જાવ સાધુ માટે તો જુદું કરુણાનો બીજો અવતાર જે છે એ છે ઋષિ મુનિ એ છે સાધુ પડોશમાં એટલે કે તમારા આશ્રમના દરવાજે કોઈક જો ભૂખો બેઠો હોય ને તો સાધુને ગળે કોળિયો ઉતરવો ન જોઈએ એને બદલે તમે જુઓ તો ખરા આશ્રમો બધા આ ગિરનારની ઉપર લેન્ડ ગ્રેબિંગ કર્યું છે 90% આપની જાણ ખાતર કેટલાક ઋષિ મુનિઓ જેવા સંતો આજે છે એ પાછા બહાર આવતા નથી ને જે છે હું અમે પીછા નહીં છો બધાને ઓળખીએ છીએ જશું અમે તમે લખી રાખો આજથી વર્ષ દિવસની ભીતરમાં દૂધ ને પાણીનું પાણી થઈને રહેવાનું પણ બાકી કેટલાક લોકો જે અડ્ડો જમાવીને બેઠા છે ચલમ જ પીવી છે ટેસડા જ કરવા છે કોઈનો ઉદ્ધાર કરવો નથી પોતાનો થઈ કેમ નથી આટલા અઘોરી છે પોતાનો ઉદ્ધાર ગામનો હું તળું કરે ખાલી ખાઈ પીને ટેસડા કરવા લોકોના પૈસા આવે છે એના દુનિયાભરમાં એના તથાકથિત સેવકો હોય કટ્ટરવાદીઓ કે બાપુ ગમે એવા હરામી હોય તો તાળીઓ પાડવાની બાપુનું કૌભાંડ ખુલે તો વાહ બાપુ વાહ બાપુ એવું શું કામ વહીવટ છે બધો બુદ્ધિપૂર્વકનો નહીતર તો શોભ ન થવો જોઈએ પેલી વાત તો એ કે મેં જેને ગુરુ માન્યા હોય અથવા તો અમે ગઈકાલે ત્યાં ગયા હતા કાર્યક્રમમાં જે લોકો શ્રોતાઓ હતા એને એમાંથી કોઈને એમ ન થાય કે ભાઈ હો વાતની એક વાત ભલે જગદીશભાઈ સાચા ખોટા જવા દો કદાચ આક્ષેપ ખોટો ભલે હોય પણ એને બાપુને ન પૂછ્યું બાપુ સોરી યાર અમે તમને આવા નતા ધાર્યા યાર તમે કોઈ મહિલા અરે દુરાચારની વાતો કરો છો ને એ એટલી બધી અભદ્ર છે કે અહીંયા કહી ન શકાય આવી તમે એક તો વાતો કરો છો બધી ગાદીઓમાં તમારે રાતે જ સહી સિક્કા લેવા પડે છે બધાને 2:30 વાગે જઈને આ બધા જે છે એ વાત હું નથી માનતો કે સારી વાત ગણાય એટલે હું તમને કહું છું બાપુ હવે અત્યાર સુધી અમે તમને જે પવિત્ર માનતા હતા તે પણ હવે તમારે પેલા તમારો દાગ છે કાં કોઈએ ન કીધું બધા તાળીઓ પાડતા બાપુ બોલે એટલે ડાયલોગ બોલે જેમ રાજકુમાર ડાયલોગ બોલે તાળીઓ પાડે એમ શું કામ કમિટેડ છે કમિટેડ એટલે તમારા પાપ હોય તો એમને મંજૂર છે તમે અમારે યાર રહેજો હું કામ બધો કટ બધાનો ભેગો વહીવટ છે આ હવે ચાલશે નહીં પાયલબેન લખી રાખો ગિરનાર અહીંથી કઈ દૂર નથી આપણે બીજો કઈ ધંધો નથી આપણે કામ એ જ છે સમાજમાં આ આપણે વોશિંગ મશીન જ છે એક જાતનું સમજી લ્યો તમારે મેલા લુગડા છે એ ધોયે છૂટકો છે લખી રાખો ગિરનારમાં ગરીબ બેન દીકરી સૌરાષ્ટ્રભરની બેનું દીકરીઓ સૌરાષ્ટ્રભરનો ભક્ત સમુદાય અને દેશ દેશાવરમાં વ્યાપ્ત રહેલો કોટી કોટી ભક્ત સમુદાયને ઉલ્લુ બનાવીને તમે અત્યાર સુધી જે દોહન કર્યું છે દોહન કાયદેસર ધન ધાન્ય તનનું પણ એ બધું જે દોહન કર્યું છે અને તમે તમારા જે દુરાત્માઓ જે છે ત્યાં જે કાયદેસર અટહાસ્ય કરી રહ્યા છો અને સમાજની ભક્તિને તમે એમ માનો છો કે ભૂરકી છાંટીને આ લોકો તો મૂર્ખ છે તમે એમ જ માનો છો કે મૂર્ખ છે અને એને આપણે જિંદગી આખી આવી રીતે એની પાસેથી પૈસા લઈને ટેકડા કર્યા કરશું તો આ એનો છેલ્લો શિવરાત્રીનો મેળો છે લખી રાખો આવતે વખતે ભવનાથનો જયારે પણ મેળો થાય આમાંથી 50% રાજીનામા ન દેવી પડે મને ફટ કહેજો કીધું આ હાલે જ નહીં સાહેબ પત્રકારોએ આવું કરવાનું જ રહ્યું સાહેબ પવિત્ર કરવું જ પડશે ગિરનારને કારણ કે આ અમારી ધરોહર છે સાંસ્કૃતિક ધરોહર છે ત્યાં કેટલાક પાપી લોકો ગરી ગયા તો એને કાઢવું હોય તો એ કાઢવું એ આપણો ધર્મ છે અખબારી ધર્મ છે બીજું કરવાનું શું છે એટલે એને જે ટૂંકમાં તમારો પ્રશ્ન હતો એ કહી દઉં કે એને જે કરવા ધાર્યું હતું મીડિયા ટ્રાયલ એ ધજાગરામાં તેઓ શ્રી નિષ્ફળ ગયા બધાને ખ્યાલ આવી પણ ગયો કેટલાક કમિટેડ હતા એ બુદ્ધિપૂર્વક માની ગયા અમે ત્યાંથી નીકળ્યા એમાંથી સેંકડો લોકો અમારી સાથે પડાપડી કરી સેલ્ફી લેવાની અમને ઓટોગ્રાફ લેવાની કોઈ હાથ મિલાવવાની અને એક પણ વ્યક્તિએ ભૂતનાથના સમખાઈને કહું છું એક પણ વ્યક્તિએ ન કીધું કે બાપુ સાહેબ તમે ખોટા છો તમે બાપુને ખોટા હેરાન કરો છો બધાએ કીધું ભૂતનાથ મહાદેવના સમખાઈને ફરીથી કહું છું બધાએ કીધું કે ધન્ય હો સાહેબ તમે બિલકુલ સાચી વાત કરી છે બોલો એના નાના હોય તો પણ બધાએ મને કીધું સાચી હું પ્રતાપ માનું છું ભૂતનાથ મહાદેવનો કે શંકર ભગવાન ન્યાય થયો છે એટલે મીડિયા ટ્રાયલ કરીને પોતાની જાતે ઉજળી કરવા માંગતા હતા બાપુ એમાં નિષ્ફળ ગયા છે અને એને પલિતો ચાપ્યો છે હવે દાવાનળ આખા ડુંગરમાં લાગવાનો ડુંગરે અને એ દાવાનળમાં જેટલા પાપી લોકો છે એ ભસ્મ થઈ જશે પવિત્ર હશે બચી જશે જી જી ઓકે જગદીશભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા માહિતી જોતી હતી એ મળી અને જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છે અને આ વિવાદ સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે બધાએ હવે નક્કી કરવાનું છે જે ભગવા પહેરીને બેઠા છે એ રાજનીતિ કરે ત્યારે શું કરવાનું છે અને કોને પગે લાગવાનું છે આપણે કારણ કે આપણામાં એ આદર તો છે કે આપણે પગે લાગી લેશું પણ આપણે આ લોકોને પગે લાગીશું
એ આપણો સવાલ હોવો જોઈતો હોય. એટલે આ જેટલા પણ વિવાદ છે, ગાદીના વિવાદ, એ સતત ચાલતા આવ્યા છે. અને જુનાગઢનો વિવાદ હોય કે સત્તાધારનો હોય, બધી જ જગ્યાએથી જે દ્રશ્ય આવે છે, એક જ શબ્દ છે, હમામ મેં સબ નંગે હે. એવી રીતના બધા જ એકબીજાના કપડા ઉતારવા માટે રેડી છે અને બધા ઉતારી બી રહ્યા છે. નમસ્કાર.